નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કચ્છના નાના રણમાં વરસાદ વચ્ચે ફસાયેલા 9 લોકોને 18 કલાકે રેસ્ક્યુ કરી પોલીસે બચાવ્યા। પાટડીના 9 મિત્રો 4 બાઇક લઈને પાટડીથી ખારાઘોડા થઈને કચ્છના નાના રણમાં આવેલી ઐતિહાસિક વાછડા દાદાની જગ્યાએ દર્શન કરવા નીકળ્યા હતા। અને રણમાં વાછડા દાદાની જગ્યા માત્ર 10 કિલોમીટર દૂર હતી અને વરસાદ વરસવાનો શરૂ થયો હતો। બાદમાં મુશળધાર વરસાદ શરૂ થતાં આ 9 મિત્રો 4 બાઇક સાથે રણમાં અટવાયા હતા। બાદમાં આ 9 મિત્રોએ કાદવમાં બાઇકને માંડ 2 થી 3 કિમી દોડીને લઈ જતા થાકી ગયા હતા। બાદમાં દિશાભ્રમ થતાં રણમાં રસ્તો ભૂલી ગયા હતા। સાથે ભૂખ અને તરસને કારણે એમની હાલત કફોડી બની ગઈ હતી। આ 9 મિત્રો પોતાની 4 બાઇકોને રણમાં જ મૂકીને દૂર લાઇટનું અજવાળું દેખાતા આ ઓળુ ગામની લાઇટ હોવાનું માનીને એ દિશામાં આગળ વધ્યા હતા અને તેઓ પાટડી બાજુ આવવાના બદલે ધ્રાંગધ્રા તાલુકાના સુલતાનપુર તરફ આવી ગયા હોવાનો અંદેશો મળતા તેઓ ત્યાંથી પરત વળ્યા હતા અને અંદાજે વીરાન રણમાં કાદવ કીચડમાં 20 થી 25 કિલોમીટર ચાલીને તેઓ એટલી હદે થાકી ગયા હતા કે તેઓ ભૂખ્યા અને તરસ્યા રણમાં નીચે જ સૂઈ ગયા હતા। બાદમાં એ 9 મિત્રોમાંથી એક યુવાને પોતાના પિતા પોપટભાઈ બજણિયાને મોબાઈલથી ફોન કરીને રણમાં વરસાદ વચ્ચે ફસાયા હોવાનું જણાવતા તેઓ ખારાઘોડાથી પગપાળા પાણીની બોટલો અને વેફરના પડીકા લઈને રણમાં પહોંચતા રણમાં કાદવમાં ચાલીને ભૂખ્યા તરસ્યા અને અધમુઆ થયેલા યુવાનોને 15 કલાકે પીવાનું પાણી નસીબ થયું હતું। બાદમાં આ 9 મિત્રો સાથે 3 વાલીઓ પણ રણમાં રસ્તો ભૂલીને અટવાઈ જતા મોબાઈલથી કંટ્રોલ રૂમને જાણ કરી બચાવવા માટે અપીલ કરી હતી। બાદમાં સુરેન્દ્રનગર કંટ્રોલ રૂમથી પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસે ટ્રેક્ટર દ્વારા 2 રણભૂમિયાને સાથે રાખી સવારે 6 વાગે રણમાં આ 12 જણાને દૂધ અને બિસ્કિટ ખવડાવી હેમખેમ રેસ્ક્યુ કરીને રણમાંથી બહાર કાઢ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।